ઉમરગામ ખાતે જીવદયા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સંચાલિત પીડાગ્રસ્ત ગૌશાળામાં ભક્તિમય વાતાવરણમાં શ્રી રામ કથાનો શુભારંભ થયો છે। કથાના પ્રથમ દિવસે સોલસુંબા અંબાજી મંદિરથી વાજતે ગાજતે પોથયાત્રા નીકળી હતી, જેનું માર્ગમાં જૈન પરિવાર સહિતના ગ્રામજનોએ ભવ્ય સ્વાગત કર્યું હતું। મુખ્ય યજમાન વિનોદ દેસાઈ પરિવાર દ્વારા પોથી પૂજન બાદ યુવા કથાકાર હાર્દિક શુક્લે રામચરિતમાનસના પ્રસંગો સાથે ગૌસેવા અને ગૌપૂજનનું વિશેષ મહત્વ સમજાવ્યું હતું। આ અવસરે મોટી સંખ્યામાં ભાવિકો ઉમટી પડ્યા હતા અને રામધૂન તેમજ ગૌ માતાની આરતી સાથે કથાના પ્રથમ દિવસની પૂર્ણાહુતિ થઈ હતી। ઉમરગામના જીઆઈડીસી વિસ્તારમાં કથાને લઈ ભારે ઉત્સાહ અને આધ્યાત્મિક માહોલ જોવા મળી રહ્યો છે। हरिओम, जय गौ माता। यशोमती किशोरकम नमामि चित्तचोरकम। आज 15 जनवरी 2026 से हमारी जीवदया चैरिटेबल ट्रस्ट के द्वारा आयोजित पीड़ाग्रस्त गौशाला के अंदर श्री राम कथा का भव्य आयोजन हुआ है। बहुत ही बड़ी संख्या में सभी भाविक भक्त कलश यात्रा लेकर यह कथा मंडप तक प्रयाण की हुई है। तो सभी भक्तों को यह श्री राम कथा के अंदर प्रभु श्री राम की कथा का गुणगान श्रवण करने के लिए एवं गौ माता के आशीर्वाद लेने के लिए आप सभी को सादर निमंत्रित है। आप सभी पधारे, यही भावना से। जय गौ माता, हर हर महादेव।